ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ચાર વિષય બિંદુઓની ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલો તો ગઈકાલ રાત્રે અહોભાવ પુસ્તકને આધારે, ગ્રંથને આધારે પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયમાંથી સરી પડેલા નિર્ગ્રંથ મુનિ અવસ્થા અંગેના અપૂર્વ ઉદ્ગારો, એમાં એક બહુ સરસ બોલ આવ્યો ગઈકાલે. લગભગ 30 મિનિટ એની જ ચર્ચા કરી. મુનિરાજ તો સહજ પરાન્મુખ હોય છે. પરાને નહીં, સહજ પરાન્મુખ હોય છે. કલાકોને કલાકો આપણે એ બિંદુ ઉપર મંથન કરી શકીએ. એક તો સ્વભાવ કેવો, સહજ પરાન્મુખ, અને સાધક કેવા કે સહજ પરાન્મુખ. આ વાત નહોતી કરી મેં ગઈકાલે, પણ આ મગજમાં બહુ મારે ચાલતો હતો. સ્વભાવ કેવો છે, આત્મ સ્વભાવ કેવો છે કે એ સહજ પરાન્મુખ જ છે. શલાબેન, સહજ પરાન્મુખ જ છે, એ સ્વભાવ જ છે. અને સ્વભાવની દૃષ્ટિ કરનારો સાધક પણ સહજ પરાન્મુખ છે. ત્રીજી વાત જે હું કહું છું એની મેં ચર્ચા ગઈકાલે બહુ વિસ્તારથી કરી છે. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ વગેરે 10 જાતની લાકડીઓને લઈને, સોટી લઈને જગતના પાપી જીવોને અસંયમ ભાવથી પાછું વાળવું પડે છે કે હટો વિષય કશાયોથી, હટો જગતના લોભથી હવે હટો. પણ એ અનુશાસન 10 દિવસ સુધી હાલે. 11મા દિવસે વળી પાછા જેવા હતા એવા ને એવા. 10 દિવસ સુધી સહજ પરાન્મુક્તાની શિક્ષા આપવામાં આવે, વળી પાછી વિમુક્તા એ વિમુક્તા જ બની રહે છે, જેવા હતા એવા. આવી બહુ સરસ ચર્ચા ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં આવેલ છે. સાંભળવા જેવી ચર્ચા છે. આજે હજી એનો થોડોક વિસ્તાર આજે રાત્રે લેશું. દામજીભાઈ હતા રાત્રે તમે? નિયમસાર 38મી ગાથા મને બહુ યાદ આવતી હતી. મુનિરાજ કેવા છે? સહજ વૈરાગ્યના શિખરના શિખામણી. શૈલાબેન, જો કે એ મુનિરાજનો વિશેષણ નથી. 38મી ગાથા નિયમસાર પ્રકરણ ખ્યાલ આવે છે વંદનાબેન? ઉદય ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક, ઔદયિક ક્ષયોપશમિક, ઔદયિક ઔપશમિક, ક્ષયોપશમિક ક્ષાયિક. ચારે ભાવો પરદ્રવ્ય છે, પરભાવ છે, હેય છે. પૂજિત પંચમ ભાવની પરિણતિ તે એક જ સ્વભાવ છે, શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા છે. સાગરમાં તો શુદ્ધ ભાવ અધિકાર ઉપર એટલી બધી મલાઈ કાઢવાની કોશિશ કરી. 1200-1500 માણસ હોય, પણ કોઈના બાપની કોઈ દિવસ મેં લાગ લપેટ નહીં રાખી. અઘરું તો અઘરું અને સહેલું તો સહેલું. ગુરુદેવશ્રી દાખલો આપતા હોય છે કે દાળ રોટલી તો રોજ જ ખાઓ છો, કોક વાર તો પૂરણપોળી ખાઓ, મીઠાઈ કોક દિવસ તો ખાઓ, માલ કોક દિવસ તો માણો. માંડ 10 દિવસ મળ્યા હોય. મેં મારા જીવનમાં કોઈ દિવસ શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધોપયોગ અધિકાર, નિયમસાર ઉપરના 9 થી 10 સ્વાધ્યાય થયા. અદ્ભુત ગુરુદેવશ્રીના ચિંતન મનનની સાથે બધી ચર્ચા એમાં આવી. સહજ પરાન્મુખ એ સ્વભાવ છે. જો 3 વાત કહું, હું 4 બિંદુ કહું છું, એ ભૂલતા નહીં. પહેલા પોઈન્ટની વાત ચાલે છે ગઈકાલ રાત્રિનો, જે સહજ પરાન્મુખ. એક હોય છે સરાગ, એક હોય છે વીતરાગ અને એક હોય છે અરાગ.
જગતના બધા જીવો સરાગી, સમત્વ આવ્યું ને, સમત્વ, મમત્વ, મમ, સમમ શબ્દ આવ્યો ને, બધ્યતે મુચ્યતે સમમ નિર્મમો, જે ગાથા એવી 26મો શ્લોક કે મમતાવાળો જીવ બંધાયેલો રહેશે, નિર્મમવાળો જીવ મુકાયેલો રહેશે, મુકાશે. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય. જગતના બધા જીવો સરાગ, સરાગી, સકશાયી, સાધક જીવો બધા, સાધક અને સાધ્યને પામેલા અરહંત સિદ્ધો બધા વૈરાગી અને વીતરાગી. સાધકને વૈરાગી લાગુ પડે, પણ અંશે વીતરાગ પણ લાગુ પડે. અરહંત અને સિદ્ધો તો બધા વીતરાગી છે જ. શું સમજાણું? બંને બેનપણીઓ સમજાય છે? કાશી વિશ્વનાથ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, તમારો કયો એરિયા રાજુભાઈ? તમારા પાડોશી મીનાબેન ને? હા, કયો એરિયા? એરપોર્ટ કહેવાય ને? હા, તો ટેક ઓફ નહીં કરતા, હા, થોડુંક લેન્ડિંગ કરી રાખજો 40 મિનિટ. કમલેશભાઈ શું કીધું? જગતના બધા જીવો સરાગી, કશાય સહિતવાળા જીવો, બહિરાત્મા. જોકે એમાં જ્ઞાની પણ આવી જાય, સાધક દશા પણ આવી જાય, પણ અંશે. બાકી સાધક સમ્યક દૃષ્ટિ બધા જીવો ચોથેથી લઈને 12મા સુધીના બધા વૈરાગી. ઓલા સરાગી, આ વૈરાગી, અને 12મા પછી બધા વીતરાગી. 3 થયા, રાગી, વૈરાગી અને વીતરાગી. હવે આમાં બધા આત્મા કોણ છે? બોલો દામજીભાઈ, ફટાફટ બોલો, જેમ ફેક્ટરીમાં બોલો એમ ઝડપથી બોલો. આત્મા સરાગી, વૈરાગી કે વીતરાગી? બોલો દેવીબેન, બોલો. તમારો ઇન્ડિયા આવવાનો સાર્થક થાય. બોલો ઝડપથી બોલો. 3 ઓપ્શન્સ છે તમારી પાસે. શૈલાબેન તમે નહીં બોલતા, બોલો. વૈરાગી. હજી અભ્યાસની જરૂર છે બેન. સ્નેહા બોલતો. આ 3 વિકલ્પમાંથી બોલ, એક એ નહીં. અરે હા ના, હા તો પછી કોણ છે? તે કીધું ને કે એક એ નહીં, તો કંઈક તો હોય ને. તો એ શું? અરે હમણાં તો શબ્દ બોલી ગયો તો. આત્મા ન સરાગી છે, ન વિરાગી છે, ન વીતરાગી છે. આત્મા તો અરાગી છે. બોલો, સહજ પરાન્મુખનો અર્થ કરું છું. રાગ સહિત થવું એ સ્વભાવ તો નથી જ, પણ રાગ વિમુખ થઈને વૈરાગી થવું એ આત્માનો સ્વભાવ નથી. તો સાધક દશામાં તો છે ને, સાધકને હોય, આત્માને ન હોય. અને રાગ રહિત થઈને વીતરાગ ભાવે થવું એ પર્યાયનું પરિણમન છે, આત્માનું નહીં. આત્મ સ્વભાવ તો સરાગપનાથી, વૈરાગ્યપનાથી અને વીતરાગપનાથી પાર એવો અરાગી આત્મા છે. દેવીબેન, આ સમજવું પડશે. 49મી ગાથા સમયસાર. અરસ, અરૂપી, અસ્પર્શી, અગંધ. ખ્યાલમાં આવ્યું? ચેદણા ગુણમસઢમ અલિંગ ગહણમ. એ અલિંગ ગ્રહણ સ્વભાવી છે. ચેતના ગુણ સમગ્ર છે. શુદ્ધાત્મ હૈ મેરા નામ, માત્ર જાનના મેરા કામ. ચલા બેન સાંભળજો. વિપરીત જાણવું એ અજ્ઞાનીને લાગુ પડે, સમ્યક જાણવું એ જ્ઞાનીને લાગુ પડે, પૂરું જાણવું એ સર્વજ્ઞને લાગુ પડે. વિપરીત જાણવું, સમ્યક જાણવું કે પૂરું જાણવું એ આત્માને લાગુ નહીં પડે. જાણવું એટલું આત્માને લાગુ પડે. કંઈક અધ્યાત્મની મોજ સમજાય છે? મને દેખાતા નથી કોઈ ચહેરા. કાલ રાત્રિના સ્વાધ્યાયમાં હો અહીંયા, કેમ નથી આવતી રાત્રે હમણાં સ્વાધ્યાયમાં? ક્યાં ફસાયેલી હોય છે સ્નેહા? હા, કેમ આમ ધીમે 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 ધીમે
લીલું દુકાળ વધતું જાય છે. મને તેમ હતું મોરબીનો એ લીલું દુકાળ તો ભૂતકાળ થયું, છપનિયો દુકાળ વળી પાછો. હા, ઘરે કેટલા જોડાના હતા? કુસુમબેન હતા, દેવીબેન હતા. અચ્છા, મીનાબેન અડધા જોડાયેલા હતા. પૂરા હોય તો આમ કરો. કાલે બહુ સરસ ચર્ચા આવી, સહજતા. સ્વયં શિસ્તમાં માનવાનું. પીટી ટીચરના હાથમાંની સોટી લઈને શિસ્તમાં નહીં રહેવાનું. લાઇનમાં તો બધા ઊભા હોય, બાળ મંદિરના બાળકોથી લઈને કોલેજના છોકરાઓ, પણ ટીચર અને પ્રોફેસર વિના, હાથમાં સોટી જોયા વિના, એના વિના સ્વયં શિસ્તમાં આપણે રહીએ. સહજતા સ્વભાવગત વિશેષતા છે. જળને ગરમ કરવું પડે, ઠંડુ નહીં પાડવું પડે. એ ઠંડુ પડે એ સ્વભાવ, પાડવું એ પરાને. શું કીધું? સ્વાધ્યાયમાં આવો, સૂચના આપવી પડે. સ્વાધ્યાય પછી ઘરે જાઓ, સૂચના આપવી ન પડે. સહેજે જે થાય તે સ્વભાવ, પરાને જે થાય એ પીડા, એને વેઠ કહેવાય. સ્વાધ્યાય વેઠ નથી. સ્વાધ્યાય દિલથી કરો તો વેટેજ વધે, વજન વધે. તો એક તો પોઈન્ટ મેં ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયની વાત કરી, કેટલી 11 મિનિટ થઈ. સહજતા, સહજ પરાન્મુખવાળો પોઈન્ટ. બીજી વાત, આજના વ્યાખ્યાનમાં 3 પોઈન્ટ આવ્યા. સૌથી પહેલો, એકત્વ અને વિભક્ત આકિંચન્ય સ્વભાવોની ખૂબ જ સરસ ભાવવાહી ચર્ચા 15-20 મિનિટ ચાલી છે. બીજી અતિશય માર્મિક ચર્ચા આવી, અત્યંત માર્મિક ચર્ચા આવી કે જેના જીવનમાં સંયોગો છે એના જીવનમાં દુઃખોના પટારાઓ ભરેલા છે. શા માટે હું પટારાઓ શબ્દ બોલું છું, હું તમને આગમ પ્રમાણ સાથે કહીશ. આ ત્રીજો પોઈન્ટ હતો આજનો, વચ્ચે બીજો બાકી છે હજી. સંદોહ શબ્દ હતો, સંદોહ, દુઃખ સંદોહ ભાગિત્વમ. ધ્યાન જાય છે બધાને કે એમને સાંભળો છો બેનો? બધાએ શાસ્ત્રો છે કે નહીં હાથમાં? ગ્રંથ? બેન તમે શું નામ? હા, રેડ કલરના. હા, શાસ્ત્ર સાથે રાખો. શું કીધું? દુઃખ સંદોહ ભાગિત્વમ છે ને? દુઃખ સંદોહ ભાગિત્વમ એવો શ્લોક છે જો. અને એમાં પછી એક શબ્દ આવ્યો બહુ સરસ, સંયોગાદિહ દેહિનામ. કમલેશ કુમાર, દેહિનામ, દેહધારી જીવોના. અરે ચક્રવર્તી હોય, કામદેવ હોય, ગમે તે હોય, સાંભળજો. ભરત દુઃખી છે કે નહીં? જ્ઞાની છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, તદ્ભવ મોક્ષગામી છે, ભૂલી જાઓ. દુઃખી છે કે નહીં? પોદનપુરને લીધે. કેતનભાઈ, મારો ભાઈ, ભલે ને મારો ભાઈ તેજ ભવે મોક્ષે. અવધિ જ્ઞાન વડે જાણે છે. ઓલો એ મૂકવા તૈયાર નહીં, આ એ મૂકવા તૈયાર નહીં. કષાયોમાં ખેંચ જ હોય, કષાયોમાં લેટ ગો ન હોય, ઈગો હોય. કષાયોમાં ઈગો હોય, લેટ ગો ન હોય. વંદનાબેન શું કીધું? કષાયોની ખેંચમાં લેટ ગો ન હોય, ઈગો જ હોય. તમે આમ કાં? પોદનપુર તમે ના પાડો, નહીં ચાલે. તમારામાં હિંમત હોય તો લડો અમારી સાથે, અમે નહીં મૂકીએ. બેઉ લડ્યા, બેઉ છોડ્યા અને બધું મૂકીને મોક્ષે ગયા. ઘણું શીખવા જેવું છે આપણા જીવનમાં. જ્યાં સુધી છે ત્યાં સુધી કષાયોની ખેંચમાં આપણે કીડાની જેમ લડીએ છીએ. કેતનભાઈ, ભિખારા થઈને મારું તપેલું અને મારું રસોડું અને મારી બાયડી અને મારું ઘર. શું ગજબની વાત આવી ગઈકાલ રાત્રે મેં કીધું. અકિંચન્યો અહમ ઇતિ સ્વા. 26મો શ્લોક આવ્યો, 26મો શ્લોક. એમાં જે સંદર્ભ આપેલો છે આત્માનુશાસનનો, જો એ પાનું ફેરવીને. મેં તો જો ભાઈ મારા આનંદ માટે ઓરિજિનલ શાસ્ત્ર રાખું છું.
સમજો મારી તરફ. બહેનોની બાજુમાં, ભાઈઓની બાજુમાં જો આ ઓરિજિનલ શાસ્ત્ર હોય ને તો ઓરિજિનલ શાસ્ત્ર રાખો, કેમ કે ઓલામાં તો પાના ફેરવવા પડે 5-25 બધા. તો અભ્યાસુ હોય, રોજના બેસતા હોય એટલે ખબર પડે, 1 સેકન્ડમાં ખ્યાલમાં આવી જાય. બાકી આ ઓરિજિનલ શાસ્ત્ર જો હોય ને તો ઓરિજિનલ હંમેશા રાખવાનું સાથે. ને તો પોતાના મોબાઈલમાં PDF ફાઇલ રાખજો, વિતરાગવાની ઉપર છે જ, બધું જ છે આપણી પાસે, 5 સેકન્ડ નહીં લાગે. આચાર્યોના મૂળ શાસ્ત્રોમાંથી ઇષ્ટોપદેશ ડાઉનલોડ કરીને રાખજો. તો આમાં એમ લખ્યું, એકોહમ નિર્મમ શુદ્ધો જ્ઞાની યોગીન્દ્ર ગોચર. બીજો પોઈન્ટ એ હતો જ્ઞાની યોગીન્દ્ર ગોચર. એના 2 અર્થ ફરીથી સાંભળો સાંભળો સાંભળો. આજના સ્વાધ્યાયમાંના 3 પોઈન્ટ. પહેલો તો પોઈન્ટ મેં ગઈકાલની વાત કરી, સહજ પરાન્મુખ. 3 પોઈન્ટ કયા આજના? એકત્વ વિભક્ત અકિંચન્ય સ્વભાવની વાત, નંબર 1. બીજી વાત, જ્ઞાની યોગીન્દ્ર ગોચર. યોગીઓ વડે ગમે એવો આત્મ સ્વભાવ છે, જ્ઞાન ભાવ છે. હું હમણાં સામાયિકને આધારે બધી વિગતવાર વાત કરીશ હમણાં. અને ત્રીજો, જેના જીવનમાં સંયોગના જેટલા પોટલા એ એટલા દુઃખી. શું સમજાણું? આપણને એમ થાય કે એક દીકરી હોય તો સારું. દીકરીવાળા તો કેટલા ભાગ્યશાળી. એક દીકરો હોય તો એ એમ સમજે કે એક દીકરો હોય તો કેટલા ભાગ્યશાળી. દુઃખના દાળિયા બધા દળે, કોઈ ઓછા કોઈ વધારે, કોઈનું દુઃખ દેખાય કોઈનું દુઃખ ન દેખાય. સમાધિ મરણ પાઠમાં છે, તમે ગાઓ ને વાંચો. કમલેશ કુમાર, આપણે પરિશ્રમ પરોમાં ત્યારે ઓનલાઈન રોજ એને કરતા. આપણે કોઈના દુઃખો બહારમાં દેખાય, કોઈના તો અંદરમાં ને અંદરમાં દુચિતાઈ કીડા ખદબદે અંદર અંદર અંદર. દીકરો માનતો નથી, દીકરી માનતી નથી, આવેલી પુત્ર વધુ એવી મગજમારીનો કારખાનો. અરે દિલ્હીમાં આત્માર્થી ટ્રસ્ટના જે બહુ સારા એવા મિત્ર અબજોપતિ અનિલભાઈ તો હવે ઉપરે વયા ગયા. 2 દીકરા, નાના દીકરાની વહુ સાસુ અને સસરાને 2 વર્ષ સુધી જેલમાં નાખ્યા. 2 વર્ષ. કરોડો રૂપિયા લઈને પછી છૂટાછેડા લીધા. શું નાખવાના મગજમાં દીકરાના અને વહુના? બોલો. કેતન કુમાર, મેરઠમાં એક એવી દંપતી, જૈન પરિવાર, દીકરી ડૉક્ટર બની, દીકરો ડૉક્ટર. જીગર પટેલ, હા, વડોદરા સુરત નડિયાદની બાજુમાંની ઘટના. એક દીકરો ડૉક્ટર, બાપે લગભગ પિતા કંઈક ફેક્ટરી કે સમથિંગ જે પણ હોય, બિઝનેસમેન. ઓલી જે દીકરી જે છે એને જે કાંઈ પણ હોય કે સંપત્તિની એટલી ચાહના, સગ્ગા ભાઈને એની એવી દવા આપી કે 6-8 મહિનામાં તો એ દીકરો ડૉક્ટર તરફડીને મરી ગયો. અને ઓલી બેન દાંત કાઢે. 9 મહિનાની એની દીકરી, એને પણ ઓલું ઇન્જેક્શન આપ્યું. ડૉક્ટર જો, ડેન્ટિસ્ટ દીકરી. 8-9 મહિનાની ભાણેજ, એ નજરોની સામે મરી ગઈ. બાપે પોસ્ટમોર્ટમ કરવા માટે ના પાડી. એમને એમ કે ભાઈ નબળાઈ છે ને ફલાનો છે ને ઢીકણું છે. ઓલી માત્ર 22 વર્ષની પુત્રવધુ પતિને મરતા જોયા અને પોતાની દીકરીને પણ મરતા. બેઉ મરી ગયા. હવે તો એનો તો સંસાર જ લૂંટી ગયો ને. ઓલી હજી દયા નથી ખાતી. નનંદ એને ઓલીને ઇન્જેક્શન આપીને એને પણ મારવા માગતી હતી. તો એ મા બાપ પાસે ગઈ, પણ આ દાંત કાઢ્યા રાખે, ખુશ જ રહ્યા રાખે. તો એના બાપને, સગા બાપને એવી શંકા ગઈ, કંઈક ને કંઈક દાળમાં કાળો છે. તો સગી દીકરીને પૂછું કે બેટા, અમે બધા એટલા ગમગીન છીએ, તને કેમ આમ લાગતું નથી કે ભાઈ મરી ગયો અને
ભાણેજ મરી કે કંઈક દુઃખ નથી, એ પપ્પા તમે માનો ન માનો એ બેવના મોતનું કારણ હું પોતે છું. ભાભીને પણ હું મારવા માગતી હતી પણ એ મારા હાથ વગે ન આવી. આ સંસાર છે કેતન કુમાર. એ આજનો શ્લોક આપણને કાન પકડીને ઊભા કરે છે. દુઃખ સંદોહ ભાગિત્વમ, દુઃખના પોટલાઓ જ ભરેલા છે. દુઃખ સંદોહ ભાગિત્વમ સંયોગાદ ઇહ દેહીનામ. ઇહ એટલે આ સંસારમાં સંસારીઓને દેહીઓને તો સંયોગોને લીધે દુઃખના જ દાળિયા દળવાના થાય, ક્યાંય કોઈ સારાવટ નથી. તમે એમ કહેશો કે પુણ્યશાળી સુખી, તો શા માટે મોક્ષનો પુરુષાર્થ કરે છે? શું કીધું દામજીભાઈ? બોલો, શું કયો તર્ક આપ્યો મેં હમણાં? પુણ્યના ઉદયમાં જો જ્ઞાની સુખી હોય, બોલો, પુણ્યના ઉદયમાં જો જ્ઞાની સુખી હોય, ભરત સુખી હોય, તો દીક્ષા લઈને જંગલમાં કેમ જાય? મોક્ષનો પુરુષાર્થ શા માટે કરે? એમને ખબર જ છે સંયોગોના લક્ષ્ય આજ સુધી કોઈ સુખી થયા નથી. કાન ખોલીને સાંભળવા જેવી વાત છે. મારો દીકરો તો બહુ અડાયો અને મારી દીકરી તો બહુ જ વાલી. એ રાગની તારી શું કહેવાય, મોઢામાંથી આવે લાળ, એ રાગની લાળને ચાંટવાના લક્ષણો છે. ગુરુદેવ કહે છે વિષ્ટાને ચાંટે છે, વિષ્ટાને. મેં તો લાળની વાત કરી. શરદીના દિવસો હોય, શિયાળો હોય ને, શિયાળો ટાઢ ઝાઝી હોય અને માં જરીક દીકરાને બાળકને દૂધ પાયું હોય વધારે પડતું, અને બાળકને પછી ઝાડા થઈ ગયા હોય, એને લૂઝ મોશન થયા હોય, માં પછી એને બેસાડે ટોયલેટ માટે, અને એની વિષ્ટાની આખી આમ રેલ લહેર નીકળે, બાળક એમાં જ આંગળા નાખીને એને ચાંટે. કોણ આપે? ગુરુદેવ. ગુરુદેવ દાખલો આપે છે. હા, એમ રાગમાં ને રાગમાં, રાગની હોશમાં સંયોગોની પાછળ ગાંડા ઘેલા થવું. કેતનભાઈ, સંયોગાદિહ દેહીનામ, દેહધારી જીવોને સંયોગને લીધે દુઃખ સંદોહ ભાગિત્વમ અપરમ સત્ય છે. દુઃખ સંદોહ ભાગિત્વમ. ભરતકુમાર શું કહે છે? દુઃખોના પોટલા જ માથે વહેવાના થાય. હવે હસતા હસતા કે રડતા રડતા, પણ દુઃખના જ પોટલા. કેતનભાઈ એક પ્રશ્ન પૂછું, સંતાનવાળા સુખી કે નિસંતાન દુઃખી? નિસંતાન સુખી. સંતાનવાળા સુખી કે નિસંતાન સુખી? એ કે નહીં. સંતાનવાળાના ફોતરાવાળા દાળિયા જુદા અને ઓલાના ફોતરા વિનાના દાળિયા જુદા. એકાદ નાલાયક હોય, નખોદ હોય, પણ હોત તો સારું, એના માટે દુઃખી છે. અને જેને છે આના કરતાં ન હોત તો સારું. પોતપોતાની છાતી પર હાથ મૂકીને વિચાર કરજો. જ્યાં ઉપાધિ છે ત્યાં વ્યથા છે. હું આ મારી વાત કરું તમને, આ સમાજની જવાબદારી છે, વ્યાખ્યાન સ્વાધ્યાયની વગેરે. આ ઉપાધિ જ છે ને, બીજું શું છે? બોલો વંદનાબેન. હા, ગળું હાલે નહીં હાલે. એ હમણાં પરિશ્રમ પરો પહેલાં એકાદ મહિના પહેલાં પણ બહુ ભયંકર શરદી થઈ હતી રાજુભાઈ, બહુ ટેરિફિક એમ. એટલે બુધવાર ગુરુવારે કંઈક બહુ ભયંકર પેઇન થયું, હોસ્પિટલે જવું પડ્યું અહીંથી સીધા. ગાદીએથી ઊભા થઈને સાંજે, કમલેશભાઈ સીધા ગાદીએથી, તમારા રાજુભાઈ છે એ કળી ગયા, પંડિતજી કંઈક ગડબડ છે. વિપિનભાઈને ત્યાં ગયા, 1.5-2 લીટરની તો ઉલટી થઈ, મોઢામાંથી આમ અવાજ નહીં નીકળે. ત્યાં ને ત્યાં એના સ્ટ્રેચર ઉપર ત્યાં સૂઈ ગયો હું. સાહેબ મને આરામ કરવા દો 5 મિનિટ. એ ગભરાઈ ગયા. રાજુભાઈને એણે કીધું કે તમે પહેલે ઇમરજન્સીમાં લઈ જાઓ પંચનાથમાં. હું તમને સંસારનું સ્વરૂપ બતાવું છું, મને કેમ વૈરાગ્ય થાય છે. સાહેબ તમે જીવો છો કે મરેલા છો કોઈ ન પૂછો. 5-6 દિવસ પછી
રાત્રિના સ્વાધ્યાય હજી નથી શરૂ થયા. વિરેન્દ્રભાઈ ખારાને આ વાત સમાચાર મળે ટ્રસ્ટીશ્રીને. પંડિતજીને ધાર્મિક સાધર્મી વાત્સલ્યથી પૂછો ને તમે. રાજુભાઈ, અને એટલા જ જો ધર્મનો રસ અને ધર્મની વાત હોય તો આવો અહીંયા બેસો સ્વાધ્યાય ભવનમાં. હું તમને ગુસ્સો અને ઉચાટતી નથી બોલતો, આ સંસારનું સ્વરૂપ છે. સબ સ્વાર્થ કે હે ભીરી. એટલે હું 3 વર્ષની રાહ જ જોઉં છું. શનિવારે નોકરી પૂરી એટલે રવિવારે પોટલું બાંધીને નીકળી જવાનું. મેં હમણાં સ્વાધ્યાયમાં એક વાત કરી હતી, નોકરીમાંથી પણ વીઆરએસ મળે, મારે તો વ્યાખ્યાનમાંથી પણ વીઆરએસ લેવું છે. જે દિવસે બોલવાનું બંધ થશે બીજે દિવસથી ગણધરની ગાદીને નમો નમઃ. પછી વિપુલાચલ પર્વત નહીં, પાવાપુરી સીધા. કમલેશભાઈ, ક્યાંય પડવા જેવું નથી. ખ્યાલ છે? પહેલો પર્યુષણ પર્વ ઓનલાઈન આપણે કરેલો, સવારે રાજકોટ, બપોરે લંડન, અને એના પછી સમાજમાં કેવી ચર્ચા. ભોગવ્યા તમે છો અને ભોગવ્યા સુનિલભાઈ શાસ્ત્રીએ છે. એ આ શ્લોક એમ કહે છે, દુઃખ સંદોહ ભાગિત્વમ સંયોગાદ ઇહ દેહિના. સંયોગને લીધે દેહધારીઓને દુઃખના જ પોટલા માથે લેવા પડે. એવું લાગે જાણે કે આ શ્લોક મારા માટે જ લખ્યું છે. કમલેશભાઈ, તમારા માટે જ લખ્યું છે આ શ્લોક. અને આના મારી પાસે 10 પ્રમાણ છે. જયપુર જતા પહેલાં અમે લોકો આ વાંચેલા છીએ. સંયોગ મૂલા જીવેન પ્રાપ્તા દુઃખ પરંપરા તસ્માત સંયોગ સંબંધમ ત્રિપરિત્ય ત્યજામ્યહમ. સામાયિક પાઠમાં સંયોગ મૂલા જીવેન, આ જીવને મૂળિયામાં સંયોગો હોવાથી પ્રાપ્તા દુઃખ પરંપરા, દુઃખોની પરંપરા જ, હારમાળ જ પ્રાપ્ત થાય છે. ઓલો અમેરિકાથી મગજમારી કરે, ભાઈએ મગજમારી કરે, દીકરોએ મગજમારી કરે, અને અહીંયા ગોંડલ રોડ ઉપર છે એનું તો ચાલુ જ હોય. તોય બાપ એમ કહે કે સાહેબ મોજે દરિયા. શું ખાક મોજે દરિયા, હોળી હળગે છે. એક 5 પંચના આ ગણધરની ગાદી અને પૂજ ગુરુદેવશ્રી એ જ એક સુખનો સ્રોત છે, સમજો તો. સ્વભાવની દાંડી તે જ પીટે છે, ત્યાં તો વિભાવોની હોળી હળગે છે. ચલાબેન બોલો, છે કે નહીં? વૈરાગ્ય થાય કે નહીં આમાંથી? ત્રણ પોઈન્ટ પકડા ને બધાને. એકત્વ વિભક્ત, આ કિંચનને સ્વભાવની વાત. પર મારો નથી, હું પરનો નથી. હું પર મારે માટે કામનો નથી અને હું પરને માટે કામનો નથી, નકામો છું. પર મારે માટે નકામો, હું બીજાને માટે નકામો. કેમ કે પર અને સ્વ અને પર બેઉ વચ્ચે અત્યંતા ભાવની દિવાલ છે. એના કારકો એનામાં, મારા કારકો મારામાં. એને લીધે મેં મારે લીધે. જાય એ મારું નહીં, હું કોઈ દી જાય નહીં. આવી વસ્તુ સ્વભાવની ભિન્નતા. ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી કમલેશભાઈ. એક વાક્ય બોલ્યા ગુરુદેવશ્રી કે સર્વતા પ્રકારે ભિન્નતા. સર્વથા પ્રકારે ભિન્નતા. તો સર્વથા પ્રકારે ભિન્નતા એટલે પરનો અંશ પણ સ્વમાં નહીં મેળવવું અને સ્વનો અંશ પણ પરમાં નહીં મેળવવું. શું કીધું? આ મારા તરફથી તમને કહું છું, ટોડરમલજી સાહેબે કીધું છે. સર્વથા પ્રકારે જુદાઈ ભિન્નતા. તમે જો મોક્ષમાં પ્રકાશકમાં ટોડરમલજી સાહેબે 7 તત્વ સંબંધી ભૂલોમાં એક વાત લખી છે, સાંભળજો. કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે. હા સાંભળો. પરંતુ સ્વને સ્વરૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો
અને પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. કોણ? વ્યવહારવાસી. પરનો અંશ પણ પોતાનામાં નહીં અને પોતાનો અંશ પણ પરમાં નહીં. સમજો કે 10 મોબાઈલ નંબરમાં 10 ડિજિટ કમલેશભાઈના અને તમારા 94 એનું છે, 94 તમારું છે, પણ 94 એનું એના માટે જ કામ આવશે, આપણું આપણા માટે જ કામ આવશે. પોઈન્ટ સમજાય છે? જેના તેના મોબાઈલ નંબર એની સાથે. મેં એક મારા મિત્ર સાથે એક બહુ મજાક કરી એક વખત. મેં કીધું યાર મારા મોબાઈલમાં કોપી પેસ્ટ જ નથી થતું. એ થોડોક માસ્ટર છે બધું ટેકનોલોજીનો. મેં મજાક કરી જાણી જોઈને, 1-1.5 વર્ષ પહેલાંની વાત છે. મેં મારા મોબાઈલમાં યાર કોપી પેસ્ટ જ નથી થતું. જો ને થાય જ ને. મને કે કરીને બતાવો. કરીને અરે હું કેટલા દિવસથી મથું છું યાર, થતું નથી. પછી મેં જરીક કોપી કર્યું કોઈ લખાણ વગેરે, પછી લાવ તો તમારો મોબાઈલ, જો ને આમાં તમારે પેસ્ટ કરું છું, થતું જ નથી. અરે પણ તમે શાસ્ત્રીજી કેવા ગજબના છો, કોપી તમારામાં હોય તો પેસ્ટ પણ તમારામાં જ થાય. અરે સમજાય છે? અરે હું મારા મોબાઈલમાંથી કોપી કરું, હું પેસ્ટ તમારામાં થાય? અરે સમજાય છે એમ કહું છું. બુદ્ધિ વગરના જ કહેવાય ને. તો મેં એને કીધું તો મને એટલું સમજાવો ને યાર, જે તે મોબાઈલમાં કોપી પેસ્ટ થાય. કોપી શેમાં? કોપી એકમાં અને પેસ્ટ બીજામાં નહીં થાય. તો મારો જ્ઞાન સ્વભાવ એનું કોપી મારામાં જ થાય અને એનું પેસ્ટ પણ મારામાં જ થાય. એનું નામ જ્ઞાની યોગીન્દ્ર ગોચર. કંઈક સમજાય છે? જે લોકો ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું હોય એમને ખબર હોય. જ્ઞાની યોગીન્દ્ર ગોચર એના 2 અર્થ કર્યા કે સર્વજ્ઞ ભગવાનને એવો જ્ઞાન સ્વભાવ ગોચર છે. કેવળી સર્વજ્ઞ ભગવાન એવું જ્ઞાન સ્વભાવને જાણે છે અને હું પણ મારા જ્ઞાન સ્વભાવને એવું જાણું છું. સિદ્ધો યોગીન્દ્રો છે અને હું પણ યોગી છું. શું સમજાણું? શાસ્ત્રો જાણે છે એ અમને નથી ખબર છે ને. ગજબની વાત. કેતનભાઈ, એક ડીશ કેટલાની પડી એ તમને ખબર છે અને એનો ઓર્ડર આપનારને ખબર છે. તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ જ્ઞાની યોગીન્દ્ર ગોચર, યોગીઓના ઇન્દ્ર સિદ્ધ ભગવાન અરંત ભગવાન, એમને માટે એ વેદાય છે, જણાય છે, સંચય થાય છે, જે છે એ છે. અને હું તો એક સાક્ષી છું જ. કાં તો સર્વજ્ઞના જ્ઞાનમાં છે, કાં તો મારા જ્ઞાનમાં છે. શાસ્ત્રો ન જાણે, શબ્દો ન જાણે, વાણી વિલાસ ન જાણે, કાં તો સર્વજ્ઞ ભગવંતોનો ચૈતન્ય વિલાસ જાણે, કાં તો મારો ચૈતન્ય વિલાસ જાણે. વિલાસ એટલે રમત, ચારિત્ર. સર્વગુણાંસ્તે સમ્યક. પકડાય છે વાત? તો એક તો આખિંચન્ય સ્વભાવ ભાવમાં પરથી ખસ જગત માત્રથી નિવૃત્તિની ભાવના. અરે નિવૃત્ત તો છે જ. શું કીધું? નિવૃત્ત તો છે જ, પણ માનતો નથી. નિવૃત્ત તો છે જ પણ માનતો નથી. એટલે મેં ઓલી વાત કરી, સરાગી છે કે વૈરાગી છે કે વીતરાગી છે, પર્યાયનું પરિણમન છે. આત્મ સ્વભાવમાં ન રાગ સહિત, ન રાગ રહિત, ન રાગથી વિરક્તતા કોઈ પરિણમન આત્મામાં નથી. આત્મા તો ત્રિકાળ અરાગ જ છે, રાગ રહિત સ્વભાવ જ છે. રાગ સહિત થવું કે રાગ રહિત થવું, રાગને ઘટાડો કે રાગને વધારો એ સ્વભાવમાં નથી. વીટીને પૂછો કે તમે કોણ છો, વીટી કહેશે કે હું સોનું. સોનાને પૂછો તમે સોનું છો કે વીટી છો, એ એમ કહેશે હું સોનું છું. વીટીનો મને પરિચય નથી. હા, વીટીને પૂછો, વીટી પણ એમ કહેશે હું વીટી નથી, હું તો સોનું છું. ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે.
જ્ઞાતા પુરુષ એમ જાણે છે, શ્રદ્ધાતા પુરુષ એમ શ્રદ્ધે છે, આરાધક પુરુષ એમ આરાધે છે અને સાધક પુરુષ એમ સાધે છે. આ 320માં 5 બોલ. લખેલા તો નથી, બધું લખેલું ન હોય, બધું લખેલું ન હોય, કાઢવું એમાંથી. ગાયના આવમાં દૂધ છે, થોડુંક દૂધ કાઢતા શીખો. જાણે છે વળી પાછું ખંડ ખંડ જ, પણ જાણે છે અખંડ. શું કીધું? જાણનાર કોણ? કે ખંડ ખંડ. જાણે કોને? અખંડને. તો જાણનાર ખંડ ખંડ, અખંડને ખંડ ખંડ જાણે કે અખંડ જાણે? બોલો સ્નેહા, બોલ. આજે રોટલી બહુ ગળી થશે, જોરદાર થશે. જાણે ખંડ ખંડ, જાણે કોને? અખંડને. તો અખંડને ખંડ 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 રૂપ જાણે કે અખંડ જાણે? અચ્છા એક વાત બતાવો, સૌભાગ્યવતી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી કે ખંડ ખંડ સૌભાગ્યવતી? જો આશીર્વાદ ખંડ ખંડ સૌભાગ્યવતી ભવ, આવા આશીર્વાદ અપાય. આશીર્વાદ કેવા અપાય? અખંડ સૌભાગ્યવતી. સાચું કહો, પત્નીને માટે અખંડ કોણ છે? સ્ત્રીને માટે અખંડ કોણ છે? બોલો. પતિ. પતિ એનો અખંડ છે, માટે એને અખંડ સૌભાગ્યવતી કહેવાય. ખંડ ખંડ રૂપ જ્ઞાન અખંડ ક્યારે કહેવાય? જ્યારે એ અખંડ પરમ પારિણામિક ભાવની દ્રષ્ટિ કરી છે ત્યારે કહેવાય. બાકી તો એના માટે આત્મા છે જ નહીં. એ નદી જ કેવી, કેતનભાઈ, એ નદી જ કેવી, ઓલી કઈ નદી આપણી? નર્મદા. એ નર્મદા જ કેવી જે અરબ સમુદ્રમાં જઈને ન ભળે. દરેક નદી સાર્થક ત્યારે જ હોય વહેતી વહેતી જાય, કિનારાઓને ખુશ કરતી જાય અને છેવટે જઈને પરમ પારિણામિક ભાવે દરિયામાં ભળે. શાશ્વત સત્તા એની એમ નેમ જ રહે. શું સમજાય છે? શૈલાબેન બોલો હવે, અખંડ સૌભાગ્યવતી કે ખંડ ખંડ સૌભાગ્યવતી? પર્યાયના એવા હાલ છે. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ નહીં કરે, દુઃખ સંદોહ ભાગિત્વમ, દુઃખી થવાના જ એના દાડાઓ છે. સંયોગાદિહ દેહિના. હું આ ગાથાને થોડુંક એમ બોલું છું, તમે જોજો. એમાં સુખ સંદોહ ભાગિત્વમ સ્વભાવાદિહ દેહિના દેખાણું. એમાં દેખાણું મેં જે હમણાં ગાયું એ દેખાણું. શૈલીબેનને જો હજી પાના નથી નીકળતા છે એમાં લખેલું. ફરીથી જુઓ, 28મી ગાથા ફરીથી જુઓ, ઝડપથી જુઓ. કેતનભાઈ પૂછતા નહીં, મને પ્રશ્ન નહીં પૂછવાનો, શ્લોકમાં જોવાનો. સુખ સંદોહ ભાગિત્વમ સ્વભાવાદિહ દેહિના. સુખના જ પોટલા છે. કોને? સ્વભાવથી જે જુએ ને. અને દુઃખના જ દાળિયા દળવાના રહે. કોને? સંયોગની દ્રષ્ટિએ જે જીવે એને. પકડાય છે વાત? હા. સંયોગ મૂલા જીવેન પ્રાપ્તા દુઃખ પરંપરા. કમલેશભાઈ, મારો તો સૌભાગ્ય છે, જયપુર જતા પહેલાં સામાયિક પાઠમાં અમે લોકો આ શીખીને ગયા હતા. જેના પાયામાં મૂળમાં સંયોગની દ્રષ્ટિ છે એને રડવાના જ, દુઃખી થવાના જ દિવસો આવે. અને જે એકાકી છે, એકાકી એકત્વ લીએ સબહી આતે, એની મસ્તીમાં હોય એના જેવા કોઈ સુખી નથી. ત્યજામ્યેનમ તતઃ સર્વમ. થોડું રાખવું, થોડું મૂકવું એમ નહીં. બુધવારે બીડી પીવું એમ નહીં. દુકાન બુધવારે બંધ કરવું એમ નહીં. ફેક્ટરી સાહેબ છે ને, બુધવારે ઇલેક્ટ્રિસિટી બંધ હોય ને એટલે રાજકોટની પરંપરા છે, બુધવારે ફેક્ટરી બંધ હોય એટલે બુધવારે હું આવીશ. ગુરુદેવ પૂછે છે, ગુરુવારે તું જીવીશ કે નક્કી છે? અને બુધવારે સ્વાધ્યાયમાં આવવાના સપના સેવે છે કે મંગળવારે તું રહીશ, કાંઈ નક્કી છે? કરો કૃપાળુદેવને યાદ. આયુષ તે તો જળના તરંગ.
હમણાં એક ઘટના બની, એક શ્રોતાએ પ્રશ્ન પૂછ્યું વક્તાને, પર્યુષણ પર્વ પહેલાંની ઘટના છે, સભા ભરેલી દૈનિક સભામાં, અને એણે જવાબ, પંડિતજીને પ્રશ્ન પૂછ્યો એણે, અને હાથ બાંધીને ઊભા, પંડિતજી જવાબ આપે નહીં આપે એટલી વારમાં તો ભાઈ સાહેબ નીચે ઢળી ગયા, હાર્ટ એટેક આવ્યું, સભાની વચ્ચે ખતમ. આનું નામ છે હતું તે નહોતું થતાં વાર નહીં લાગે. અરે પૂરનચંદજી ગોધિકા જે તે કાળે 15 લાખના દાન આપેલા, ગુરુદેવશ્રીને જયપુર બોલાવીને ગયા હતા. સવારે 6 વાગે પૂરનચંદજી ગોધિકા ગુજરી ગયા. આ હું તમને વાત કરું છું 97ની વાત કરું છું. સવારે ગુજરી ગયા. અમે લોકો વિદ્યાર્થીઓ જઈને એમણે અંતિમ ક્રિયા સવાઈ માનસિંહ સ્ટેડિયમ પાસે હજી કરીને આવ્યા. બપોરે નાહી ધોઈ આપણે જમવાનું આ તે બધું 3-4 વાગે કંઈક જમ્યા. હજી અમે જરીક વિશ્રામ લેતા સાંજે બરાબર 6 વાગે અમને વાવડ મળ્યા, એમના નાના ભાઈ પણ ગુજરી ગયા. પૂરનચંદજી ગોધિકા બંને ભાઈઓ એક સાથે, 12 કલાકનો આંતરો નહીં. આ છે ને સ્નેહા, આના તારા શું થાય, દાદા સાસુ સસુરના ખબર છે તને? સુરેશભાઈ તમારા સસરા, એના મમ્મી પપ્પા, કમલેશભાઈ તમને ખ્યાલ હશે, સુરેશભાઈ બાકડા સાહેબ હતા ને, હા, એમના મમ્મી પપ્પા રોજ સ્વાધ્યાયમાં આવનારા. માંડ મને એમ લાગે 5-6 દિવસનો આંતરો રહ્યો બેઉ વચ્ચે. ગોધિકાજીના જીવનમાં તો બેઉ જ ના 12 જ કલાકનો આંતરો. તોય આપણે મોજે દરિયા અને બહુ સુખી. અને તત્વા સૂત્રમાં એક સૂત્ર છે, એ લખી રાખજો, વારંવાર યાદ કરજો. જગત કાય સ્વભાવ વા સંવેગ વૈરાગ્યાર્થમ. 9મા અધ્યાયમાં સૂત્ર છે. જગત કાય સ્વભાવ વા સંવેગ વૈરાગ્યાર્થમ. જગત, સંસાર અને કાયા એનું હંમેશા ચિંતન સંવેગ અને વૈરાગ્ય માટે કરવું, છૂટવા માટે કરવું. કમલેશભાઈ ક્યાંય પડવા જેવું નથી, ક્યાંય સારાવટ નથી. આ મારા ખાસ અને આ મારા નજીકના, આ મારા, તારો નજીકનો તારો ભગવાન આત્મા છે, તારો ખાસમ ખાસ તો તારો ભગવાન આત્મા છે. કેતનભાઈ થોડીક ધીરજ જો હશે તો હું તમને એક વાત કરું. 3 પોઈન્ટ તો ખ્યાલમાં આવી ગયા. એક હતું વિભક્ત આકિંચન્યવાળી વાત, પર સાથેની ભિન્નતાની વાત, પરતિખસ અને સ્વમાવસ. આકિંચન્યો અહમ ઇતિ સ્વા ત્રૈલોક્યાધિપતેર ભવઃ. આત્માનું શાસન. હું અકિંચન્ય છું, પર મારો નથી, હું પરનો નથી, જગતમાં મારું કશું જ નથી. એવો કરીને તું ખરના ખૂણે બેસી જા, એમ લખ્યું છે. આ સ્વ એટલે ખીલો ઠોકીને બેસી જા અને ત્રિલોકના અધિપતિ થા. અને બીજી લીટીમાં લખે છે, યોગીન્દ્ર, યોગીઓના મહાપુરુષોના હૃદયનું આ પરમ રહસ્ય છે. કાઢો ઓલું શ્લોક કાઢો. 26મો શ્લોક એની ટીકામાં છે. અકિંચનો અહમ મિત્યાસ્વ ત્રૈલોક્યાધિપતિર ભવે. 5 નંબર મળે એટલે મને કહેજો, બધા એને માટે કહીએ આપણે. ઓલા સંસ્કૃત ઓલી ટીકા પણ એ સંસ્કૃતની શ્લોક એમાં છપાણા જ નથી. મેં ચેતનભાઈને ઘણીવાર એક વાત કહેતો કે ઓરિજિનલ સંસ્કૃતની ટીકા પણ આમાં છપાવો, જેથી વ્યાખ્યાન હિન્દીમાં કે ગુજરાતીમાં વાંચતી વખતે પણ ઓલી ઓરિજિનલ સંસ્કૃતની ટીકા લોકોને ખ્યાલમાં આવે. છે જ નહીં એમાં. હા, એટલે ગોતોમાં મેં જાણી જોઈને તમને કીધું કે ગોતશે, ગોતવા દો. પીડીએફમાં છે, આ હાર્ડ કોપીમાં નથી. હાર્ડ કોપીમાં નથી. એમાં મોંઘાઈ નડે ને, મોંઘવારી નડે ને, એટલે એ કાઢી નાખ્યા છે એમાં. હવે એની કિંમત હોય તો થાય ને.
અકિંચનો અહમ મિથ્યાસ્વ ત્રૈલોક્યાધિપતિર્ભવે યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મન. પરમાત્મન રહસ્યમ. કેતનભાઈ, પરમાત્માનો આ રહસ્ય છે જે યોગીન્દ્રો દ્વારા ગમ્ય છે. તવ પ્રોક્તમ, અમે તમને આ કહી સંભળાવી છે. આ યોગીઓના રહસ્ય, યોગીઓના હૃદયનું રહસ્ય છે. કયો? કે જગતમાં મારું કશું જ નથી, હું જગતમાં કોઈનો નથી, એમ કરીને તું બેસી જા અને 3 લોકના અધિપતિ થા. યોગીઓના હૃદયનું રહસ્ય છે આ. અને પછી તો ઓલી વાત આવી, રાગી બંધાય છે, વીતરાગી મુકાય છે, બધી વાત જ્ઞાનાર્ણવ વગેરેની ગાથાઓ આવી. અને આ 27મી ગાથા, એકોહમ નિર્મમ શુદ્ધો, હું એક છું. તો એકોહમ નિર્મમ શુદ્ધો, હું એક છું, નિર્મમ છું. વાહ કેતનભાઈ, નિર્મમ તો છીએ, પણ નિર્મમ થવા માટે મમતા છોડવી પડે. શું કીધું? નિર્મમ સ્વભાવે તો છીએ, પરિણમનમાં નિર્મમ થવા માટે નિર્મમત્વ સેવવું પડે. લોભને છોડવા માટે પણ લોભ છોડવું પડે. નહીં સમજા? શું કીધું? ઘણા એના જીવનમાં નથી હોતું, કરોડો કમાવતા હોય પણ ન પહેરવાની હોશ ન ખાવા પીવાની હોશ. શું કીધું? ન પહેરવાની હોશ, લગર વગર જ હોય. મારી એના અંગે બહુ કહેવું નથી, પણ એવું લાગે જાણે કે કમાવા માટે જ અવતાર થયેલું હોય. થોડુંક સમજો હું શું કહેવા માગું છું. લોભને છોડવા માટે પણ લોભ છૂટવું જરૂરી છે. લોભને છોડવા માટે પણ લોભનું છૂટવું જરૂરી છે. જ્યાં ત્યાં બધું લોભ પ્રલોભન કરીને કોઈ કામ નથી. નિર્મમ થવા માટે નિર્મમત્વ થવું જરૂરી છે. પરમાત્મા પ્રકાશમાં એક વાત આવી હતી, હે જ્ઞાની, તમે કેવા નિર્દયી, અનાદિ બંધુ દેહને તમે મારી નાખ્યા. શું કીધું? દેહ રહિત અવસ્થા થાય ને, સિદ્ધ બન્યા. જ્ઞાની સિદ્ધ બન્યા. તો આચાર્ય લખે છે, હે જ્ઞાની, તમે કેવા નિર્દયી છો કે અનાદિ બંધુ. ટાટા બિરલા તો કાંઈ નહીં, હીરો હોન્ડા તો કાંઈ નહીં, અનાદિ બંધુ. આપણને તો બાહુબલી અને ભરતમાં જ માથાકૂટ. ઓહો, આવડા સગા ભાઈ. તો મુકેશ અને અનિલ બાજે છે, એમાં શું નવાઈની વાત છે? 2 વાસણો ભેગા થાય, બોલો. હા, શ્રદ્ધા અને દીપાલી બંને ભેગી થાય, દેરાણી જેઠાની, અવાજ નહીં થાય, બને જ નહીં ને. કેમ કે વાસણો 2 ભેગા હોય એટલે ખકડાટ તો. ભરત અને બાહુબલી, મેં કીધું ને, કશાયોમાં ઈગો હોય, લેટ ગો ન હોય, બાંધછોડ ન હોય, બાંધવાનું જ હોય. એમાં તો હું નહીં મૂકું અને તું નહીં મૂક. સમજો વાતને, સમજો. મમતાને છોડવા માટે મમતા છોડવી જ પડે. ટોડરમલજી સાહેબે એક બહુ સરસ સલાહ આપી, ભ્રમજનિત દુઃખ દૂર કરવા માટે ભ્રમ દૂર કરવો જ પડે. ભ્રમ જ દૂર નહીં કરો તો ભ્રમજનિત દુઃખ ક્યાંથી દૂર થાય? ભરતકુમાર બંને જુનિયર સિનિયર ભરતો. આ મહાભારતની વાત છે. હા, કેટલું સમજવા જેવું છે, કેટલું શીખવા. નિર્મમ થાવ. અચ્છા, અમૂલ્ય તત્વ વિચારને યાદ કરો. કૃપાળુદેવ કહે છે, તું જ્યાં ત્યાં મમતા કરીશ ને, મરી જઈશ, ખ્યાલ રાખજે. સંસારનું વધુ, અરે એ મમતાને વધારવાનો ધંધો છે.
આ મને ઓળખે ને આ મને ઓળખે ને બધા મને ઓળખે, મારું નામ તમે કહેજો ને મને મારી યાદી આપજો એટલે તમારું કામ થઈ જશે. સિમંદર સ્વભાવને ઓળખે છે, સંસારને જાણે છે, સ્વભાવને ઓળખે છે. સિમંદર ભગવાન એમના બીજા ભાઈ યુગમંદરને જાણે છે અને પોતાના આત્માને ઓળખે છે. કંઈક સમજાય છે દેવીબેન? સ્વભાવને ઓળખો, જગતને જાણો. જાણો સૌ કોઈને, કોઈની ઓળખાણમાં નહીં પડો. નિર્મમ એકોહમ નિર્મમ શુદ્ધો. શુદ્ધ વાળો વિશેષણ પણ લખજો. અહમ એકો ખલુ શુદ્ધો. સમયસારમાં 3-4 જગ્યાએ છે. અહમ એકો ખલુ શુદ્ધો. ચલો એક કામ કરીએ, તમે લોકોએ હોમવર્ક કરો ને, હું એ કરી આવીશ આજે. હાલો ને, જેનું બેસ્ટ હશે એને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાનું. મારું હશે તો તમારે બધાએ મને આપવાનું. મંદિરમાં દાન આપીશ. સમસ્તે મંદિરમાં દાનની જરૂર છે. તમારું હશે તો તમને બધાને 1-1 લાખના ચેક મંદિરના નામે કિશોરભાઈ લાખાણી પાસેથી બોલાવશો આપણે સ્વર્ગમાંથી. બાહ્યા સંયોગ જા ભાવા. વાહ કમલેશભાઈ, એક શબ્દ તરફ ધ્યાન આપો. સંયોગ જા શબ્દ છે, સ્વભાવ જા નહીં. એ સંયોગથી જન્મેલા છે. તમારે કયો હોસ્પિટલનો રોડ? સંત કબીર, સંત કબીર જ ને? પેડક રોડ કયો? હા, પેડક રોડ. હવે રાજકોટમાં પેડક રોડ છે. એ વારંવાર જ્ઞાનનું જ્ઞેય કેમ બને છે? કેમ કે મારી રોજી રોટલી ત્યાંથી રળવામાં આવે છે. કંઈક સમજાણું? પેડક રોડ ઉપર ક્યાંક માથાકૂટ હોય તો મને અંદરમાં ખીલા વાગે. કેમ કે ત્યાં મારી હોસ્પિટલ છે. જ્યાં જ્યાં જે વસ્તુઓ સાથે આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સાથે ખરડાયેલા હોઈએ ત્યાં આગ લાગે એટલે દાજે અહીંયા. એટલે અત્યંતા ભાવને સમજો, નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં ખેંચાઓ નહીં. લખો આ વાક્ય, લખો તો કેતનભાઈ. અત્યંતા ભાવને સમજો છે તો ખરો જ. મારા સસરાજી, મારા સાસુજી, હા સંગીતાબેન, કોઈને માટે દુઃખી થવાની જરૂર નથી. પોતાના અનંત દુઃખો માટે દુઃખી થવાની જરૂર છે. શું કીધું? આ સ્વચ્છંદતા માટે નથી કહેતો, ખ્યાલ રાખજો. આ નિશ્ચાભાસ માટે નથી કહેતો. આપણને સાસુ અને સસરાના દુઃખ, ઘણો દુઃખ લાગે, પણ આપણે અજ્ઞાનમાં ખેંચાયેલા રહીએ છીએ, એનો દુઃખ લાગે આપણને. કાલે મેં એક વાત કરી હતી, યાદ આવ્યું વંદનાબેન? સુમત પ્રકાશજીની વાત કરી હતી. ઘરના માતા પિતાની સેવા ન કરે એ ગ્રહિત મિથ્યાત્વી છે. સત્તા સ્વરૂપ પુસ્તકમાં લખેલું છે. શું કીધું? બોલો એકવાર, બોલો દેવીબેન, બોલો બોલો તો ખરા. ઇંગ્લિશમાં બોલો, કાંઈ વાંધો નહીં. ઘરના ઘરડા મા બાપની સેવા ન કરે. કમલેશભાઈ, સ્વાધ્યાયમાં નહીં આવે ચાલે, પણ નાનીની પહેલાં સેવા કરવાની. નાનાજી 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 બહુ ને 4 વખત ચક્કર મારવાના. નાની કેમ છે? નાની તબિયત પાણી સારા ને? દવા લઈ આવું, જમવાનું લઈ આવું, નથી ભાવતું? નહીં, ખાવું જ પડશે. ઘરના ઘરડાઓની સેવા સૌથી પહેલાં કરો. જે વડીલોએ આપણને આ શાસન અને આ જૈન શાસનમાં જન્મ આપેલ છે. કાશ્મીરાબેન, આ બધું પોલમપોલ ન ચાલે આમાં ધર્મમાં. અમે તો સમયસારને સાંભળીએ, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતા નથી. મહાન ઈચ્છાભાસી છો જો ઘરના ઘરડાઓ અને વડીલોની સેવા નહીં કરો તો. સત્તા સ્વરૂપ પુસ્તક, ભાગચંદજી છાજેડ, યાદ રાખજો. સત્તા સ્વરૂપ ભાગચંદજી છાજેડ ગ્રહિત મિથ્યાત્વની પરિભાષા લખી. જે પોતાના માતા પિતાની સેવા ન કરે ગ્રહિત મિથ્યાત્વી છે. દીપાલીબેન શું કીધું?
લખી રાખો, આ પુસ્તકો વાંચો. મને તો આ વખતે તો સાગર ગયો, મને તો એટલો આમ સફળ અને સાર્થક લાગ્યો. ભલે ને મારી 10 રજાઓ ગઈ હોય રાજુભાઈ, એક બેને 196 ગ્રંથોની લિસ્ટ એને એની પાસે બનાવી. 10 દિવસના સ્વાધ્યાયમાં જે ગ્રંથોના આપણે આચાર્યોના નામ સાથે અને સંદર્ભ સાથે કયા કયા ગ્રંથો, કયા કયા આચાર્યના શાસ્ત્રો અને કયા કયા સંદર્ભમાં આપણે કોટેશન આપ્યા, એની બધી લિસ્ટ. એટલે હું માથું ફોડીને કહું છું કે લખો, તમે લખો. 3-4 વર્ષના છે મહેમાન, આયુષ રહેશે તો, અને કાલ સવારે જો જવાનું થાય તો કાલ સવારે જશો, પણ વિદ્યાર્થી બનીને શીખો. આ પોપાભાઈનું રાજ નથી કેતનકુમાર, આ પોપાભાઈનું રાજ નથી. નિર્મમ થવું પડે, નિર્દય થવું પડે, એક ભાવે રહેવું પડે, શુદ્ધ ભાવે રહેવું પડે. અનેક ભાવે રહેશું તો પછીનો શ્લોક કહેશે દુઃખના દાળિયા. અશુદ્ધ ભાવે રહેશું તો દુઃખના દાળિયા, મમ ભાવે રહેશું તો દુઃખના દાળિયા. સમજાય છે? બેઉનું કોલેબ્રેશન કેવી રીતે કરીએ છીએ આપણે? 27 અને 28 ઉપર છાપ આની દેખાય છે. એક થઈને રહેશું, એક સ્વભાવે રહેશું તો સુખ. અને મારી છોકરી અને મારી દીકરી અને મારી બાયડી અને મારો ઘર, મારો વર, આખી દુનિયાને અનેકને લઈને આપણે કરોળિયાની જાળની જેમ રહીશું તો મહા દુઃખી થશું. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, ગાવું સહેલું માનવું અઘરું. પંડિતજી એમ કહે છે, બહુ સરસ, રવિન્દ્રભાઈ પંડિતજી, આત્મામાં સુખ છે એમ આપણે કહીએ છીએ અને વિષયોમાં જ સુખ છે એમ આપણે માનીએ છીએ. લખો 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 લખો, કેટલું લખશો? હા, સુમનબેન ઉર્ફ કુસુમબેન, કલમ ચાલવી જોઈએ. સ્વાધ્યાયમાં આવો ત્યારે શાહીભાઈ ભરીને લઈ આવવાનો, નવી રિફિલ લઈને આવવાનો. રોજના 2, 5, 6 પાના લખાઈ જવા જોઈએ. પંડિતજી અમે લખશું તો સાંભળશું કે એ જ તો તમારી જ્ઞાનની હીનતા છે. લખાશે તો સાંભળાશે નહીં. ગૌતમ બુદ્ધવાળા ક્યાં ગયા? સાસુઓ બંને ગાયબ છે આજે. હા, મને પંડિતજી અમે લખીએ ને તો અમારાથી ભૂલાઈ જાય. બહુ સારું, વૈરાગ્ય થાય એમાંથી, એમાં જ્ઞાનની હીનતા પકડાય. આ કેવડીની કોલેજ છે. હા, બાયા સંયોગ જા ભાવા, આ પંક્તિને હું આવી રીતે ગાઉં છું. અંતરંગા સ્વભાવ જા ભાવા, જેટલા અંતરંગ ભાવો છે એ સ્વભાવના ભાવો છે, અને જેટલા બાહ્ય ભાવો છે તે બધા સંયોગ ભાવો છે. મત્ત સર્વેપી સર્વથા, મત્ત એટલે મારાથી, તે બધા કેવા છે? બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. કેતનભાઈ, આ ગાથા ક્યાં લખેલી છે? બોલતા નહીં કોઈ. સમોશરણમાં. કઈ બાજુમાં? પૂરબ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર? આ બાજુમાં. સરસ. કયા શાસ્ત્રની છે? નથી. નંબર કયું છે? નથી. કાં નથી? કેટલા વર્ષ થયા સમોશરણના દર્શન કરતાં કરતાં? ખ્યાલ હોવો જોઈએ. સમોશરણમાં દર્શન કરવા માટે નહીં જવાનું, સ્વાધ્યાય કરવા માટે જવાનું. સમોશરણમાં પ્રવેશતા વેત જ નમો સિદ્ધાણમ ખ્યાલમાં આવવા જોઈએ. વંદિતુ સર્વસિદ્ધિ. જરીક આગળ વળતા મારો સુશાશ્વત, એ ગાથા યાદ આવી જોઈએ. આગળ જતા તરત જ પ્રવચન સારની 80મી ગાથા, જે જાણતો અરહંતને. અને છેલ્લે સમાપન, તેથી ન કરવો રાગ જરીએ. ત્યાંથી પછી બહાર જ આવવાનું. જતા વેદ સિદ્ધ ભગવાન, પહોંચતા વેદ ભગવાન આત્મા, જરીક આગળ ગયા બાદ અરહંત ભગવાન, છેલ્લે વીત રાખતા. પછી સમોષણમાં ઊભું નહીં રહેવાનું, સમોષણમાંથી બહાર કેમ કામ પતી ગયું. મેં તો બહુ પહેલાં આના ઉપર સ્વાધ્યાય લીધો હતો. સમોશરણમાંની 4 ગાથાઓ કોરોનાના કાળમાં. કમલેશ કુમાર, તમારી હાજરી હતી અમારી રાત્રિના સ્વાધ્યાયમાં.
નથી આપણને સમોશરણ ખબર, નથી આપણને સ્વાધ્યાય ખબર, નથી આપણને ગાથા. આ તો હું આમસ્તે કહું છું કેતનભાઈ, મંદિરોની શિલાઓ પણ પ્રથમાન યોગ છે જો વાંચીએ તો. નહીં વાંચીએ તો આ હાથમાં આવેલા શાસ્ત્રો પણ શસ્ત્ર છે. પકડાય છે વાત? ભરતભાઈ શું વિચાર કરો છો? હા, ખૂબ અંદરમાં મનોમંથન કરવા જેવું છે. ચલો આ ગાથા બોલો. 28મો. દુઃખ સંદોહ ભાગિત્વમ સંયોગાદિહ દેહિનામ ત્યજામ્યેનમ તતઃ સર્વમ મનોવાક્કાય કર્મભિઃ. મન વચન કાયાથી, હું મનથી હવે વિચારીશ નહીં, વચનથી બોલીશ નહીં. કેતનભાઈ, મનથી હું વિચારીશ નહીં કે મારા છે, વચનથી કહીશ નહીં કે મારા છે, અને કાયાથી પણ કરીશ નહીં કે તે મારા છે. દીકરાને હાટો કરવું તો પડે જ ને, એ કાયાનો પાપ. અને દીકરો ગમે તેટલો મોટો હોય, શિંગડા ઉગેલા હોય તો કહેવું જ પડે, દીકુ તારા પ્રત્યે મને બહુ પ્રેમ છે, તારા વગર તો મારો કોણ છે આ વિશ્વમાં. કેમ મંદિરે જઈને તો નમો અરંદાણમ બોલીએ છીએ, પલક તું જ મારો, પલક તું જ મારો. નહીં, પલક તારો નથી, અંદરમાંની જે કીકી છે જ્ઞાનની, એ તારી છે. જ્ઞાનની આંખ. સમજાય છે? મનોવાક્કાએ ભી તસ્માત ત્યજેત એનમ, તેને હું સંપૂર્ણ રીતે છોડું તું, મનથી, વચનથી અને કાયાથી. શલાબેન, એ આ શ્લોકમાં પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન, ત્રિકાળવર્તી દોષોનો 99 કોટિપૂર્વક ત્યાગની ભાવના છુપાયેલી છે. શું કીધું કમલેશભાઈ? હા, પ્રતિક્રમણ ભૂતકાળ, આલોચના વર્તમાન અને પ્રત્યાખ્યાન ભવિષ્ય, અને મન વચન કાય કૃતકારી અનુમોદના સન્નમ આરંભ સમારંભ. 9 કોટીએ ત્રિકાળવર્તી પાપ અને દોષોની ત્યાગની પ્રાયશ્ચિતની ભાવના છે. મને તો એમાં દરિયો દેખાય છે. હૈદરાબાદ દરિયો છે. એમાં સંયોગોનો ભારો જ્યાં સુધી છે ત્યાં સુધી દુઃખોના દાળિયા દળવાના. સ્વભાવનો જોર, સ્વભાવની દૃષ્ટિ, સ્વભાવની પ્રાપ્તિ છે તો દુઃખનો એમાં અંશેય નહીં. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.